આજે કાં તો જોરદાર તોફાની વરસાદ પડી જાય, અથવા તો રાજવીર સરની બાઇકનું ટાયર જ પંચર થઈ જાય, અથવા તેમને અચાનક 104 ડિગ્રી તાવ આવી જાય. મતલબ આજે કોઈ પણ રીતે ચમત્કાર કરી દો ભગવાન, જેથી રાજવીર સર ક્લાસમાં ન આવે. હું આખા 11 નાળિયેર ચડાવીશ, 5 ભૂખ્યાઓને જમાડીશ. બસ મને હિટલર સરથી બચાવી લો. આવું વિચારતા તે સ્ટડી રૂમમાં બેઠી હતી. બાયોલોજીનું પુસ્તક સામે રાખ્યું હતું અને બંને હાથ જોડીને ભગવાન પાસે રાજવીર સર માટે અપશુકન્યાર પ્રાર્થના કરી રહી હતી. ત્યાં વાતથી સાવ અજાણ હતી કે એ જ રાજવીર સર દરવાજા પર ઊભા રહીને તેનું આ ધાર્મિક બ્લેકમેલિંગ સાંભળી રહ્યા હતા. કપાર પર કરટલીઓ પાડીને જેવી તેમણે દરવાજા પર ટકોરા માર્યા, રિયાનો તો જીવ અધર થઈ ગયો. દિલ સીધું ગળામાં આવી ગયું. ડરના માર્યા તેણે પાછળ વળીને જોવાની હિંમત પણ ન કરી. રાજવીર અંદર આવ્યા અને તેને સામે જોઈને બોલ્યા, ઊભી થઈ જા. ચોક્કસ તને ટેસ્ટ યાદ નહીં હોય એટલે તું મને આટલી બદદુઆઓ આપી રહી છે, પણ હું બહુ નેક માણસ છું. મારા પર આ બદદુઆઓ અસર નથી કરતી. આજે તું 2 સવાલ નહીં પણ આખા ચેપ્ટરનો ટેસ્ટ આપીશ અને તારી પાસે ફક્ત અડધો કલાક છે. ટાઈમ સ્ટાર્ટ નાવ. કહેતા તેમણે ઘડિયાળ જોઈ. સર પ્લીઝ, આ ચેપ્ટરમાં 10 સવાલ છે. અડધા કલાકમાં કેવી રીતે યાદ કરીશ? પ્લીઝ, આઈ એમ સોરી. મને ખબર નહોતી કે તમે 10 મિનિટ વહેલા આવી જશો. રિયાનો જીવ નીકળી રહ્યો હતો અને તે લગભગ કાલાવાલા કરતા બોલી રહી હતી. રાજવીરે શાંતિથી કહ્યું, રિયા, તું 5 મિનિટ તો પહેલેથી જ બગાડી ચૂકી છે. હવે બચી છે માત્ર 25 મિનિટ. બસ પછી શું હતું? રિયાએ પુસ્તક ખોલ્યું અને એવી રીતે ગોખવાનું શરૂ કર્યું જ્યારે ઓલિમ્પિકમાં ગોખણપટ્ટી મેરેથોનનો ગોલ્ડ મેડલ મળવાનો હોય. તેને ભણવામાં જરાય મન લાગતું નહોતું. જ્યારે તેના પપ્પા મનીષભાઈની ઈચ્છા હતી કે તેમની દીકરી મેડિકલમાં ટોપ કરે અને ડોક્ટર બને. જ્યારે રિયાની 9મા ધોરણની માર્કશીટ મનીષભાઈના હાથમાં આવી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. તમારા મગજમાં ભૂસું ભર્યું છે કે શું? આ કેવા માર્ક્સ લાવી છે? રિયા નીચું જોઈ આંસુ વહાવતી ઊભી રહી. પપ્પા, બોર્ડના ટીચર જ બહુ કડક હોય છે. તમને ખબર નથી? આ વખતે મોટી ગડબડ થઈ છે. જેટલા પર હોશિયાર સ્ટુડન્ટ હતા તેમના પેપર લાખોમાં વેચાઈ ગયા. મારા કોઈ પણ મિત્રના સારા માર્ક્સ નથી આવ્યા. મેં બહુ મહેનત કરી હતી. રિયાએ ધ્રુજતા અવાજે ફરી જૂઠું બોલી દીધું. જૂઠું ના બોલ રિયા. પપ્પાનો અવાજ વધુ કડક થઈ ગયો. બધાના પેપર્સ સારા જ થયા છે અને તેઓ સારા માર્ક્સથી પાસ થયા છે. શું બોર્ડના ટીચરને તારી સાથે કોઈ પર્સનલ દુશ્મની હતી? મારી સામે બહાના ન બનાવ. તારા પ્રિન્સિપાલે મને તારા આખા ક્લાસનું રિઝલ્ટ જણાવ્યું છે અને તું આખું વર્ષ શું કરતી રહી છે એ પણ મેં તારી ટેસ્ટ કોપીઓ જોઈને સમજી લીધું છે. બધું સત્ય મને પ્રિન્સિપાલે જણાવી ચૂક્યા છે. એટલા માટે જ રિયા ચૂપ મા બાપની ખીચ સાંભળતી રહી. પપ્પાએ ગુસ્સામાં આગળ કહ્યું, આજથી મોબાઈલ બંધ, મિત્રો પાસે જવાનું પણ બંધ. આટલા ખરાબ માર્ક્સ લાવીને તે મને શર્મિંદો કર્યો છે. પાછળ ઊભો તેનો નાનો ભાઈ નૈતિક તેને ખીજાતા જોઈને હસતો હસતો મોઢું ચડાવતો હતો. રિયા ગુસ્સો પી ગઈ. દિલ બહુ કંઈક કહેવા માંગતું હતું પણ મજબૂરીમાં તે ચૂપ ઊભી રહી ગઈ. તેના પપ્પાએ તેના માટે એક નવા મેલ ટીચર રાખી લીધા. યુનિવર્સિટીનો એક નવયુવાન સ્ટુડન્ટ હતો પણ ખૂબ જ કડક અને મિજાજી. પપ્પાએ તેને સ્પષ્ટપણે કહી દીધું કે રિયા પર પૂરી કડકાઈ રાખે. 9મા અને 10માની પરીક્ષા તે ફરીથી આપવાની હતી અને રિઝલ્ટ ગમે તે ભોગે સારું જોઈએ. રિયાને જેન્સ ટીચર પાસે ભણવું ગમતું નહોતું પણ પપ્પા સામે તે કંઈ કહી શકી નહીં. રાજવીર ચેપ્ટર યાદ ન હોય તો ખૂબ કડકાઈ કરતા. બિનજરૂરી વાત બિલકુલ ન કરતા. મમ્મીએ તેનો મોબાઈલ પોતાની પાસે રાખી લીધો હતો. મમ્મી, બસ 5 મિનિટ માટે તો આપી દો. વોટ્સએપના મેસેજ તો વાંચી લેવા દો, રિયાએ વિનંતી કરી. જવાબમાં તેની મમ્મીની આંખો કડક થઈ ગઈ. એક પણ શબ્દ વધુ બોલીને તો બહુ માર પડશે. રિયાએ હોઠ કરડી લીધા. દિલ ભારે હતું. આંખોમાં આંસુ આવી ગયા. તેને રડતી જોઈને
રિયાની મમ્મીને તેના પર વધુ ગુસ્સો આવ્યો. રિયા, મને પરેશાન ના કર, જા અહીંથી, નહીતર તારી સજા વધારી દઈશ. તે પોતાના રૂમમાં આવી ગઈ. તેના રૂમની બારી બહારની તરફ ખુલતી હતી. ત્યાંથી તેને એક આઈસ્ક્રીમ વાળો દેખાયો. આઈસ્ક્રીમ વાળા ભાઈ, ઊભા રહો, તેને બારીમાંથી અવાજ આપ્યો અને સ્કૂલ બેગમાંથી પૈસા કાઢીને આઈસ્ક્રીમ ખરીદી લીધો. મનોમન બબડતી રહી, અજીબ જબરદસ્તી છે, મોબાઈલને ભણવા સાથે શું સંબંધ? મેં મહેનત તો કરી હતી ને, અને મને શું ખબર કે પેલા કડક ટીચર આખું પેપર વાંચશે. મેં તો વિચાર્યું હતું કે શરૂઆતના સવાલ કરી લઈએ, છેલ્લી 4 લાઈનો જોઈ લેશું, વચ્ચે શું લખ્યું છે એ કોણ વાંચે છે. પણ આ ટીચરે તો ઉપરથી મારા બધા માર્ક્સ કાપી નાખ્યા, અને હવે ટ્યુશનના ટીચર પણ આટલા કડક કે હલવા પણ નથી દેતા. ગુસ્સામાં બબડતી તે આઈસ્ક્રીમ ખાઈ રહી હતી. ન રિઝલ્ટની ચિંતા, ન માર્ક્સની. ત્યારે જ નૈતિક રૂમમાં આવ્યો અને બોલ્યો, રાજવીરભાઈ આવ્યા છે. રિયાએ ફટાફટ આઈસ્ક્રીમ પૂરું કર્યું, બેગ ઉપાડી સ્ટડી રૂમમાં ગઈ. બેસો, રાજવીરે કહ્યું. રિયા એક એક ડગલું આગળ વધતી સામેની ખુરશી પર બેઠી અને બેગ ટેબલ પર મૂકી. રાજવીરે ઘડિયાળ જોઈ અને ઠંડા અવાજે બોલ્યા, અહીં ટીચરને ગુડ આફ્ટરનૂન કહેવાનો રિવાજ નથી કે શું? રિયાએ માથું નમાવ્યું. સોરી સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. રાજવીરે ટૂંકો જવાબ આપ્યો. ચોપડીઓ કાઢી અને 9મા ધોરણની માર્કશીટ પણ. રિયાએ ચોપડીઓ અને માર્કશીટ તેમની તરફ વધારી. માર્ક્સ જોઈને રાજવીરનું દિલ પણ સંકોચાઈ ગયું. આટલા ઓછા માર્ક્સ! રાજવીરે એક નજર માર્કશીટ પર અને પછી રિયા પર નાખી અને પાના પલટાવતા બોલ્યા, ચોપડીઓ તો ઘણી સાફ સુથરી છે તમારી. લાગે છે કે આખું વર્ષ આનો કોઈ ઉપયોગ જ નથી કર્યો. રિયાએ મનોમન વિચાર્યું, આને કેવી રીતે ખબર પડી ગઈ? આખું વર્ષ તો મિત્રોના ઘરે મોબાઈલમાં નીકળી ગયું. રાજવીરે કડકાઈથી કહ્યું, હું ભણવાની બાબતમાં ખૂબ જ શિસ્ત ઈચ્છું છું. સમયસર કામ નહીં થાય તો સખ્ત સજા નક્કી છે. મને નરમાઈ આવડતી નથી. મારા માટે સ્ટુડન્ટ એટલે સ્ટુડન્ટ, છોકરી કે છોકરો નહીં. તેમની વાતો સાંભળીને રિયા થોડી ગભરાઈ ગઈ. પછી તેમણે મેથ્સ શરૂ કરાવ્યું. મેથ્સમાં તો તેનું મગજ સાવ ખાલી હતું. તેને આમ પરેશાન જોઈ રાજવીર બોલ્યા, શું આટલું સહેલું પણ નથી આવડતું? રિયાએ માથું ઝુકાવી લીધું. મેથ્સ સમજાવ્યા પછી તેમણે ઘણા સવાલો આપી દીધા. હવે આ બધું સોલ્વ કરીને બતાવો. રાજવીરે પોતે પણ યુનિવર્સિટીમાં બીબીએના છેલ્લા સેમેસ્ટરમાં હતા. હોમ ટ્યુશન ભણાવતા અને ઘરના નાના નાના કામમાં મદદ પણ કરતા. અડધાથી વધુ સવાલો તેના ખોટા પડ્યા. રાજવીર બોલ્યા, દરેક સવાલ હવે 25 વાર લખીને બતાવો. લખતા લખતા રિયા થાકી ગઈ હતી. આંગળીઓ દુખવા લાગી. જતી વખતે રાજવીરે કડક શબ્દોમાં કહ્યું, કાલે મારી સાથે એક સ્ટીક લઈને આવીશ. તું વાતોથી ભણે એવી લાગતી નથી. તને જોઈને મને પહેલી કહેવત યાદ આવે છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. તું પણ એવી જ છે. રિયાએ નામાં માથું હલાવ્યું અને કહ્યું, પ્લીઝ સર, હું માર નહીં ખાઉં. રિયાની આંખો ભરાઈ આવી. તેણે માથું હલાવ્યું અને ધીમેથી બોલી, પ્લીઝ સર, હું કોશિશ કરીશ ને પણ માર નહીં ખાઉં. મને ડર લાગે છે મારામાંથી. રાજવીરે હળવા સ્મિત સાથે કહ્યું, ના, જ્યાં સુધી તું માર નહીં ખાય ત્યાં સુધી તું ભણીને નહીં બતાવે, અને તારાથી કડકાઈ વગર તો કંઈ નહીં જ થાય. પછી કડક અવાજે આગળ બોલ્યા, જેટલા બાળકોને હું ટ્યુશન ભણાવું છું ને તેમાં તું સૌથી લાપરવાહ અને ઠોઠ છે. સમજાતું નથી કે તું 10મા ધોરણમાં કેવી રીતે પહોંચી? રિયાના હોશ તો ત્યારે ઉડી ગયા જ્યારે ફરી એકવાર ટેસ્ટ ખોટો પડવા પર રાજવીરે તેના હાથ પર સ્ટીપથી ફટકો મારી દીધો. દર્દથી તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. રાજવીર ગુસ્સામાં બોલ્યો, તારા આંસુ સાફ કર. ખબરદાર જો એક પણ આંસુ નીચે પડ્યું તો. શરમ નથી આવતી? આટલી લાંબી ઊંચાઈ થઈ ગઈ છે તારી. લાગતું જ નથી કે તું 10મામાં ભણે છે. ચોક્કસ તારા ક્લાસમાં સૌથી ઊંચી હોઈશ, છતાં જરાય પસ્તાવો નથી તને. આ ચેપ્ટર હું તને 4 વાર સમજાવી ચૂક્યો છું, 6 વાર ટેસ્ટ લઈ ચૂક્યો છું, છતાં એ જ ભૂલો. તે ખરેખર થાકી ગયા હતા. તેમને લાગતું હતું કે આ છોકરી ગંભીર થવા તૈયાર જ નથી. પણ પછી કડકાઈની અસર થઈ
બીજા દિવસે રિયાનો આખો ટેસ્ટ બિલકુલ સાચો પડ્યો. સમય ધીરે ધીરે વીતતો ગયો અને દરેક વખતે રાજવીરનું આવવું તેના માટે એક નવી પરીક્ષા બની જતું. આજે પણ તેને એક ટેસ્ટ આપવાનો હતો, પણ આકાશમાં કાળા વાદળો જોઈને તેનું દિલ ખુશીથી ભરાઈ ગયું. આજે તો ચોક્કસ વરસાદ પડશે, તેણે હડખાઈને વિચાર્યું અને એ જ આશા સાથે તે હળવા ડગલે લોનમાં ટહેલવા લાગી અને પોતાના નાના ભાઈ નૈતિકને પણ સાથે લઈ લીધો. થોડી જ વારમાં વરસાદ શરૂ થઈ ગયો. નૈતિકે પાઇપ ઉઠાવીને રિયા પર પાણી છાંટ્યું. રિયા પૂરી રીતે પલળી ગઈ હતી. પાઇપ લઈને તેણે નૈતિક પર પાણી નાખવાનું શરૂ કર્યું તો તે ભાગીને બચી ગયો. ક્યાં જઈશ નૈતિકના બચ્ચા? રિયાએ પાઇપ બહારના ગેટ તરફ ફેંકી દીધો કે જેવો નૈતિક અંદર આવશે પાણી તેના પર જ પડશે. પણ અંદર આવનાર નૈતિક નહીં, પણ સામે ઊભેલા રાજવીર રિયાને જોઈ રહ્યા હતા. આંખો પર કાળા ચશ્મા, ગુસ્સાથી ભરેલો ચહેરો. તેમના કપડાં પૂરી રીતે પલળી ગયા હતા. રિયા તો રાજવીર સરને જોઈને જ ગભરાઈ ગઈ. સર, હું સમજી કે નૈતિક છે. ભગવાનના સોગંદ, મને જરાય ખબર નહોતી કે તમે છો. રિયાને એટલું પણ ભાન નહોતું કે તેણે પાઇપ હજુ સુધી રાજવીર પરથી હટાવ્યો નહોતો. આ શું બદતમીઝી છે રિયા? પાઇપ હટાવ, રાજવીરે ગુસ્સામાં કહ્યું. રિયાએ તરત પાઇપ ત્યાં ફેંક્યો ને અંદર દોટ મૂકી. અરે, આ ક્યાંથી જીન ભૂતની જેમ હાજર થઈ જાય છે. મને તો હવે બિલકુલ નહીં છોડે. રિયાનો તો જીવ તારવે ચોંટી ગયો હતો. તેણે જલ્દી જલ્દી કપડાં બદલ્યા, ફરી સ્ટડી રૂમમાં આવી ગઈ. રાજવીર રૂમાલથી ચહેરો સાફ કરી રહ્યા હતા અને હવે રિયાની સામે કપાળ પર કરટલીઓ પાડીને ઊભા હતા. અજીબ પાગલ છોકરી છો તમે. આમ નાના બાળકોની જેમ પાણીમાં રમતા તમને શરમ નથી આવતી? રિયા ચૂપ રહી. દિલ જોરથી ધડકતું હતું. તેને આમ ખામોશ જોઈ ઊંડો શ્વાસ લેતા રાજવીરે પૂછ્યું, તમે કેમિસ્ટ્રીનો ટેસ્ટ યાદ કર્યો છે ને? રિયાએ જલ્દી પોતાનું રજિસ્ટર કાઢ્યું, પણ કંઈ જ તો યાદ નહોતું. પણ રાજવીરે ને કહેવાની હિંમત નહોતી કે તેને 10 મિનિટ આપી દે, જેથી તે થોડું રિવિઝન તો કરી શકે. રાજવીરે જલ્દી સવાલો લખાવી દીધા અને કહ્યું, જલ્દી ટેસ્ટ પૂરો કરો. લખે તો ત્યારે જ ને જ્યારે કંઈ યાદ હોય. 1 કલાક પછી રાજવીરે તેનું કામ ચેક કર્યું અને ગુસ્સામાં લાલચોળ થઈ ગયા. મેં કહ્યું હતું ને કે ટેસ્ટ યાદ કેમ નથી કર્યો? રિયાએ તરત બહાનું બનાવ્યું. સર, વરસાદ પડતો હતો ને એટલે. રાજવીરે તેને અત્યંત ગુસ્સાથી ઘૂરીને જોયું. જીવ તો એવો થતો હતો કે અત્યારે જ આ છોકરીને ખેંચીને બાથરૂમમાં લઈ જાય અને તેનું માથું પાણીના ભરેલા ટબમાં ત્યાં સુધી ના કાઢે જ્યાં સુધી તેની આત્મા તેના શરીરથી અલગ ના થઈ જાય. તે છેલ્લા 1 કલાકથી તેના ટેસ્ટ પૂરો થવાની રાહ જોતા હતા કે તે ટેસ્ટ આપે અને પોતે ચેક કરીને ફ્રી થઈને તેનું બીજું કામ આપે અને અહીંથી નીકળી જાય. પણ ત્યાં આ છોકરી તો આખો કલાક એમ જ ગળી ગઈ અને ઓટકાર પણ નહોતો ખાધો. ઉપરથી યાદ ના કરવાનું બહાનું કે વરસાદ પડતો હતો. પણ તે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી ગયા, કારણ કે અત્યારે તે માત્ર તેના ટીચર હતા. તેનાથી વધુ કડકાઈ નહોતા કરી શકતા. પણ પોતાની જાત પર કાબૂ રાખવા છતાં તેમણે કડક અવાજે કહ્યું કે વરસાદને ટેસ્ટ સાથે શું લેવા દેવા? સર, કેમ લેવા દેવા નથી? વરસાદ ક્યાં વારંવાર પડે છે અને ટેસ્ટનું શું, એ તો ગમે ત્યારે થઈ શકે છે. ગુસ્સામાં રાજવીરે તેનો કાન પકડીને મરોડી નાખ્યો કે તે જોરથી તડપી ઉઠી. આગળથી જે પણ તને ભણવાનું આપું ને તે ટાઈમ પર યાદ હોવું જોઈએ. પછી ભલે તોફાન આવે કે ભૂકંપ, સમજી? રાજવીર તે છોકરીની હરકતોથી ખરેખર કંટાળી ગયા હતા. ભણવા સિવાય તેનું દરેક કામમાં ધ્યાન રહેતું હતું. તેમણે કાન છોડ્યો અને ગુસ્સાથી કહેવા લાગ્યા, હાથ આપ અહીં. રિયાએ નવાઈ પામી પૂછ્યું, કેમ સર? રાજવીરે ગંભીરતાથી કહ્યું, એટલા માટે કે જ્યાં સુધી તને સજા નહીં મળે તું યાદ નહીં કરે. પછી તેમણે રિયાનો હાથ પકડ્યો અને પોતાનો અંગૂઠો તેની 2 આંગળીઓની વચ્ચે રાખી દીધો અને પછી બંને આંગળીઓને જોરથી દબાવી દીધી. રિયા દર્દથી કરાઈ ઉઠી. આંખોમાં આંસુ આવી ગયા. તે પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી રહી હતી, પણ રાજવીરની પકડ એટલી મજબૂત હતી કે તેનો હાથ હલી પણ શકતો નહોતો.
જો આગળથી યાદ કરશી તો તારે આ દર્દ નહીં વેઠવું પડે. બોલ, યાદ કરીશ ને? રાજવીરે પૂછ્યું, કારણ કે તે આ છોકરીની લાપરવાહીથી કંટાળી ગયા હતા. રિયાએ આંખો લૂછતા કહ્યું, યસ સર. રાજવીરે પછી તેનો હાથ છોડી દીધો, પેન પકડી અને કહ્યું, ઊભી થઈ જા અને અત્યારે બધા સવાલો યાદ કર, અને આજે જ્યાં સુધી તું ટેસ્ટ નહીં આપે હું અહીંથી નહીં જાઉં. ભલે રાતના 12 વાગી જાય. 6 મહિના પછી તારી પરીક્ષા છે અને તને જરાય ચિંતા નથી? રિયા પોતાની આંગળીઓને જોઈને રડી રહી હતી, જે હવે લાલ થઈ ગઈ હતી. દિલમાં રાજવીરને બહુ ખરાબ કહી રહી હતી. તેને મનોમન કોસતી રહી, પણ તેણે હિંમત ભેગી કરી અને ઊભી થઈ ગઈ. રાજવીરની ચોપડીઓ અને તેના નોટ્સ પણ તેની સામે જ રાખેલા હતા. તે પણ સતત 2 કલાક સુધી ભણતો રહ્યો. રિયાએ પણ પૂરા ધ્યાનથી બધા સવાલ યાદ કર્યા. તે દરમિયાન નૈતિક ચા અને ભજીયાની પ્લેટ લઈને આવી ગયો હતો. રિયાએ જોયું કે રાજવીર ભજીયા સાથે આરામથી ચા પી રહ્યા હતા અને તે બિચારી ભૂખી નજરે ભજીયાની પ્લેટ ખાલી થતી જોઈ રહી હતી. કેટલો જંગલી અને જાનવર છે! એક ભજીયું ખાવા માટે પણ પૂછી લેત તો શું થઈ જાત? અને ઉપરથી આટલી જોરથી આંગળીઓ મરોડી દીધી. ભગવાન કરે લૂલી લંગડી વહુ મળે આને. 2 કલાકની અંદર રિયાએ બધા સવાલ યાદ કરી લીધા અને ટેસ્ટ પણ આપી દીધી. 3 કલાક સુધી રાજવીર ત્યાં જ બેસી રહ્યા. અરે વાહ, આજે તો ટેસ્ટ બિલકુલ સાચો આપ્યો છે તે. મારા ખ્યાલથી તને રોજ આવી જ સજા મળવી જોઈએ, ત્યારે જ તું સીધી રહીશ. ચાનો છેલ્લો ઘૂંટ ભરીને તેમણે કપ ટેબલ પર રાખ્યો અને ચાલ્યા ગયા. રિયાએ પણ રાહતનો શ્વાસ લીધો. રિયા બહાર આવી અને મમ્મીને પૂછ્યું, મમ્મી ભૂખ લાગી છે, ભજીયા ક્યાં છે? મમ્મીએ તરત કહ્યું, અરે એ તો બધા પૂરા થઈ ગયા. હવે રિયાનો બધો ગુસ્સો નૈતિક પર ઉતર્યો, કારણ કે તેણે તેના ભાગના ભજીયા ખાઈ લીધા હતા. રિયાએ નૈતિકને 2 લાફા મારી દીધા તો તે જોરથી રડવા લાગ્યો. સમય ધીરે ધીરે પસાર થતો ગયો અને પરીક્ષા આપ્યા પછી આ વખતે રિયાનું રિઝલ્ટ સારું આવ્યું હતું. એ ગ્રેડ 85%. પપ્પા ખુશ થયા, પણ બધો શ્રેય રાજવીરને આપવામાં આવ્યો. રિયા માટે વખાણનો એક શબ્દ પણ બોલવામાં આવ્યો નહીં. બધી મહેનત તે છોકરાની છે, બહુ મહેનત કરી છે તેને. હું વિચારું છું કે શહેરની પ્રખ્યાત મીઠાઈનો ડબ્બો તેને આપું. પોતાના બાપની વાતો સાંભળી રિયા કહેવા લાગી, પપ્પા મેં પણ તો મહેનત કરી છે ને, મને ગુલાબ જાંબુન લાવીને આપો, અને તે પણ 1 કિલો, અને તેમાંથી હું નૈતિકને 1 પણ નહીં આપું. મનીષભાઈ કહેવા લાગ્યા, કેમ આપું તને કંઈ પણ? તારી મહેનતનું પરિણામ તો હું ગયા વર્ષે જોઈ ચૂક્યો છું. આ બધી મહેનત રાજવીરની છે. બીજા દિવસે જ્યારે રાજવીર આવ્યા ત્યારે મનીષભાઈએ ફીની સાથે તેમને મીઠાઈનો ડબ્બો પણ આપ્યો. રાજવીર યુનિવર્સિટીના છેલ્લા સેમેસ્ટરમાં હતા અને તેમણે રિયાને ભણાવવા માટે સખ્ત મહેનત કરી હતી. પરીક્ષા પછી રિયાને મોબાઈલ પણ મળી ગયો હતો અને મિત્રો પાસે જવાની મંજૂરી પણ મળી ગઈ હતી. તેણે કોલેજમાં એડમિશન લઈ લીધું, પણ ભણવામાં તેનું મન હજુ પણ લાગતું નહોતું. રાજવીર હજુ પણ તેને ટ્યુશન ભણાવવા આવતા હતા, પણ પહેલાંની સરખામણીમાં હવે કડકાઈ થોડી ઓછી થઈ ગઈ હતી, અથવા તો જાણી જોઈને રાજવીરે અત્યારે તેને થોડી છૂટ આપી હતી. કોલેજ પછી રિયા અને તેની ફ્રેન્ડ્સ એક રેસ્ટોરન્ટમાં બેઠી હતી ત્યારે અચાનક રિયાની નજર સામેના ટેબલ પર પડી, જ્યાં રાજવીર બેઠા હતા. સાથે 2-3 છોકરાઓ પણ હતા. તે બધા લંચ કરી રહ્યા હતા. રિયાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેની ફ્રેન્ડ્સ નવાઈ પામી પૂછવા લાગી, શું થયું રિયા? રિયાએ માથું નમાવ્યું અને કહેવા લાગી, પેલા સામે જે બેઠા છે ને તે મારા સર છે. ફ્રેન્ડ્સ અચાનક પાછળ વળીને જોયું. ઓ રિયા, તારા સર તો કેટલા હેન્ડસમ છે. રતિકા એ હેન્ડસમ વ્યક્તિને જોઈને પાગલ જેવી થવા લાગી કે આટલો હેન્ડસમ માણસ આ બેવકૂફ અને જલ્દી રિયાનો ટીચર છે. રિયાએ હસીને કહ્યું, બસ આ દેખાવમાં જ સારા છે, ગુસ્સાવાળા બહુ છે. ટેસ્ટ યાદ ના હોય ને તો બહુ કડક સજા આપે છે. તેની ફ્રેન્ડ તરત બોલી, અરે તું તો પાગલ છે રિયા. જો મારો ટીચર આવો હેન્ડસમ હોત ને તો હું અત્યાર સુધી તેને મારો દીવાનો બનાવી ચૂકી હોત.
રિયા કહેવા લાગી, અરે પાગલ તો તું થઈ ગઈ છે. તને ખબર નથી સરની, તેમને જરાક પણ શંકા ગઈ તો તે મારો જીવ કાઢી નાખશે. રતિકા આગળ કહેવા લાગી, અરે એવું કંઈ નથી હોતું યાર, તું બસ તારા સરને બહુ ધ્યાનથી પ્રેમથી જોયા કર, પછી જોજે કેવી રીતે તે તારા દીવાના થાય છે. રિયા કહેવા લાગી, શું તે પછી મારો ટેસ્ટ નહીં લે? રીતિકા કહેવા લાગી, ના, પછી તો તારા પર મહેરબાનીઓ કરશે. રિયાનું મગજ હવે કોઈ બીજી જ રાહે ચાલવા લાગ્યું. આ વખતે જ્યારે રાજવીર તેને ભણાવી રહ્યા હતા તો તે રાજવીરને જ જોયા કરતી હતી. આમ જોવા જઈએ તો આટલા પણ ખરાબ નથી, દેખાવે તો સારો છે. બસ જો વાત પણ પ્રેમથી કરી લે તો મારા ખ્યાલથી આમાં કોઈ બુરાઈ નથી. રાજવીરે રિયા તરફ જોયું તો તે ખરેખર ગભરાઈ ગઈ. આ સમજાયું નહીં તને? રાજવીરનો અંદાજ કડક થયો. રિયા તરત ચોંકી ગઈ. જ્યારે તેણે રજિસ્ટર પર જોયું તો ઘણા બધા સવાલો સોલ્વ થઈ ચૂક્યા હતા, પણ તે પોતે કંઈ કરી શકતી નહોતી. તેણે નામાં માથું હલાવ્યું. એકવાર ફરી સમજાવી દો સર, પ્લીઝ. રાજવીરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મારા ચહેરા તરફ જોશે તો સમજાશે નહીં, કારણ કે સવાલ મારા ચહેરા પર નહીં પણ નીચે રજિસ્ટર પર સોલ્વ થઈ રહ્યા છે. હવે રિયા શરમથી માથું નમાવી ગઈ. કેટલી તેજ નજરનો છે, ખબર પણ પડી ગઈ કે હું તેને જોઈ રહી છું. પછી રાજવીરે ફરીથી તેને એ બધા સવાલ સમજાવ્યા અને કહ્યું કે હવે આ સોલ્વ કરીને આપ. રિયાએ તરત બધા સવાલ સોલ્વ કરીને બતાવી દીધા. ત્યારે જ રાજવીરે અચાનક તેને સવાલ પૂછ્યો, એક વાત જણાવ રિયા, કાલે તું રેસ્ટોરન્ટમાં શું કરી રહી હતી? રિયાનું દિલ ધક થઈ ગયું. તેને અંદાજ નહોતો કે રાજવીરે તેને રેસ્ટોરન્ટમાં જોઈ લીધી હતી. રિયાએ ખચકાતા કહ્યું, સર, હું મારા ફ્રેન્ડ સાથે જમવા ગઈ હતી. રાજવીરે ગંભીરતાથી કહ્યું, જે છોકરીઓ સાથે તું ગઈ હતી ને, તે મને સારી ના લાગી. રિયાએ નવાઈથી પૂછ્યું, શું મતલબ સર? મેં કહ્યું, તે છોકરીઓ સારી નથી રિયા. મને નથી લાગતું કે તારે તે છોકરીઓ સાથે દોસ્તી રાખવી જોઈએ. તે ભણવામાં પણ ખાસ નથી, એ સિવાય પણ તે મને ઠીક ના લાગી. હવે હું તને દરેક વાત ના જણાવી શકું. બસ જે કહું છું એ મારી વાત માન. આજ પછી તું મને એ છોકરીઓ સાથે દેખાવી ના જોઈએ. તમને ખોટું લાગે છે સર, તે બહુ સારી છે, ભણે પણ છે, હું સારી રીતે જાણું છું. રાજવીરે કડક અંદાજમાં કહ્યું, મને તો એવું નથી લાગતું. ઘણી ફેશનેબલ હતી, યુનિફોર્મમાં પણ મેકઅપ કરી રાખ્યો હતો, અને મને નથી લાગતું કે તેમનું ભણવામાં ધ્યાન લાગતું પણ હોય. રિયાના કપારે કરટલીઓ પડી. રાજવીરે જોર દઈને કહ્યું, રિયા, માણસની ઓળખ તેના મિત્રોથી થાય છે. સારી છોકરીઓ સાથે દોસ્તી કર, જેથી ભણવામાં પણ મદદ મળે અને તું પણ એક સારી સ્ટુડન્ટ ગણાય. તે દિવસ પછી રિયા બહુ સાવધાન થઈ ગઈ હતી. તે હવે ઓછી જ રેસ્ટોરન્ટમાં જતી, કારણ કે તેને ડર લાગતો કે ક્યાંક રાજવીર તેને જોઈ ના લે. તેણે તેની ફ્રેન્ડ્સ સાથે છુપાઈને મળવાનું શરૂ કર્યું, કારણ કે રાજવીર ઘણીવાર રિયાની વાતો તેના પપ્પાને તરત જણાવી દેતા, અને તે તેના પપ્પાથી બહુ ડરતી હતી, કારણ કે તે રિયાને બદલે રાજવીરને દરેક વાતને મહત્વ આપતા હતા, અને રિયાને રાજવીરની વાત સાંભળી બહુ ખીજાતા પણ હતા. એકવાર રતિકા તેને કહેવા લાગી, રિયા, તને કોઈ બહુ પસંદ કરવા લાગ્યું છે. તે કોઈની રાતની ઊંઘ ઉડાડી દીધી છે, કોઈનું ચેન છીનવી લીધું છે. રિયા બધું સાંભળીને એકદમ ચોંકી ગઈ અને ગભરાઈને તેને જોવા લાગી. શું મતલબ? હું સમજી નહીં. રતિકા હસતા હસતા કહેવા લાગી, તે દિવસે મારો કઝિન મને કોલેજ લેવા આવ્યો હતો. તેણે તને જોઈ અને તે તો તારો દીવાનો થઈ ગયો છે. આજે પણ મને લેવા આવશે. કહેતો હતો એકવાર રિયા સાથે વાત કરાવી દે. રિયા બહુ ગભરાઈ ગઈ અને કહેવા લાગી, ના, હું એવું કંઈ નહીં કરું. મને મારા પપ્પાનો ડર લાગે છે. રતિકા કહેવા લાગી, અરે છોડ રિયા, આ ડરવું બળવું કંઈ ના હોય. તને ખબર નથી તે તને કેટલો પસંદ કરે છે, તારી સાથે લગ્ન કરવા માંગે છે, અને સારું છે ને, જો તારા લગ્ન થઈ જશે તો તારી ભણવામાંથી જાન છૂટશે. આ સાંભળી રિયા તેના વિશે વિચારવા મજબૂર થઈ ગઈ. છૂટી વખતે વિશાલ રતિકાને લેવા આવ્યો હતો. ત્યારે વિશાલે રિયાને હેલો કર્યું અને તેનો ફોન નંબર પણ લઈ લીધો. પહેલાં તો તે થોડી ખચકાઈ હતી,
તેને ડર પણ લાગતો હતો, પણ પછી એ વિચારીને પોતાનો નંબર તેને આપી દીધો કે નંબર આપવામાં શું જાય છે, અને પછી સારું જ છે, છોકરો એટલો ખરાબ નથી, દેખાવમાં ઠીકઠાક હતો, ભણેલો ગણેલો હતો, ફેમિલી પણ સારી હતી, જો લગ્ન થઈ જાય તો તેની ભણવામાંથી જાન છૂટી જશે અને તે લગ્ન પછી ખૂબ જ જલસા કરશે. હવે વિશાલ તેની સાથે ફોન પર વાતો કરવા લાગ્યો હતો, તેના બહુ વખાણ કરતો. રિયાને પણ આ બધું ધીરે ધીરે ગમવા લાગ્યું હતું. એક તો તે ઉંમરના એવા તબક્કે હતી જ્યાં આ વાતો બહુ સુંદર લાગે. વિશાલની વાતો રિયાને ધીરે ધીરે પસંદ આવવા લાગી, પણ તે હંમેશા સાવધાન રહેતી. જ્યારે પણ તે મળવા માટે કહેતો, રિયા તેને ના પાડી દેતી, કારણ કે તેને ડર લાગતો કે ક્યાંક રાજવીર તેને જોઈ ના લે. પણ વિશાલ તેને મળવા માટે બહુ દબાણ કરવા લાગ્યો હતો. ક્યારેક નારાજ થઈ જતો, ક્યારેક ગુસ્સો કરતો, ક્યારેક તો વાત કરવાનું જ બંધ કરી દેતો, કહેતો કે બસ બહુ થયું, આટલા દિવસથી આપણે વાત કરીએ છીએ, એક મુલાકાત તો બને છે ને યાર, શું તને મારા પર વિશ્વાસ નથી? તે કહેવા લાગી, મને ડર લાગે છે વિશાલ, જો મને કોઈએ જોઈ લીધી તો? વિશાલ કહેવા લાગ્યો, હું તને એવી જગ્યાએ લઈ જઈશ કે ત્યાં તારો કોઈ પણ સગા સંબંધી હાજર નહીં હોય. ઘણી વિનંતી કર્યા પછી રિયાએ જેમ તેમ મળવા માટે હા પાડી દીધી, અને પછી બીજા દિવસે કોલેજ જવાને બદલે તે બસ સ્ટોપ પર ઊભી વિશાલની રાહ જોવા લાગી. થોડી વાર પછી વિશાલ પણ આવી ગયો હતો. બંને એવી બસમાં બેઠા જે દરિયા કિનારે ઉતરતી હતી. તે બસમાંથી ઉતરી એક શાંત કિનારે પહોંચી ગયા. ત્યાં કોઈ બીજું નહોતું. ત્યાંનું વાતાવરણ પણ ઘણું રોમેન્ટિક અને શાંત હતું. તેમણે ખૂણાનું ટેબલ પસંદ કર્યું અને વિશાલે વેઇટરને બોલાવી ચાનો ઓર્ડર આપી દીધો. વિશાલે રિયાનો હાથ પકડી લીધો. રિયા પહેલી વાર ગભરાઈ ગઈ, કહેવા લાગી, મારો હાથ છોડ વિશાલ. વિશાલે હસીને કહ્યું, ડેટ પર આવી છે તો હાથ તો પકડવો પડશે ને. રિયાએ કહ્યું, મન સારું નથી લાગતું, આપણે માત્ર વાતો કરીશું અને જમીશું. વિશાલે સ્મિત સાથે કહ્યું, વાતો જ તો સાંભળી રહ્યો છું છેલ્લા 1 મહિનાથી, હવે માત્ર વાતોથી ગુજારો નથી થતો, અને તું તો વાતો પણ સરખી કરવા નથી દેતી, બાળકો જેવી વાતો કરે છે. આજે તો આપણે મોટાઓ જેવી વાતો કરીશું, અને હરકતો પણ. આ કઈ વિશાલે તેના પગ પર ધીરેથી પોતાનો હાથ રાખ્યો તો રિયાનો જીવ નીકળી ગયો. આ તું શું કરે છે? તે એકદમ રડવા જેવી થઈ ગઈ. રોમાન્સ મારી જાન, રોમાન્સ કરી રહ્યો છું. પણ વિશાલ, મને આ સારું નથી લાગતું, તારો હાથ હટાવ. પણ તે કહેવા લાગ્યો, પહેલા ખરાબ લાગે છે પણ પછી સારું લાગે છે. તે તેની નજીક આવવા લાગ્યો. સવારનો સમય હતો એટલે ભીડ ન હતી. રિયાએ તેનો હાથ હટાવવો ચાહ્યો પણ તેની ગુસ્તાખીઓ વધવા લાગી. ત્યારે જ તે બંનેની પાછળથી એક મર્દાની અવાજ આવ્યો, રિયા, આ શું કરી રહી છે? રિયાની સાથે સાથે વિશાલ પણ ધ્રુજી ગયો. બંને એક સાથે પાછળ વળીને જોયું તો રાજવીર ત્યાં ઊભા હતા અને બહુ ગુસ્સાથી રિયાને ઘૂરી રહ્યા હતા. રાજવીરે વિશાલ તરફ જોઈને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ આ છોકરી સાથે આવી હરકત કરવાની? વિશાલ એકદમ ગભરાઈ ગયો અને બોલ્યો, તમે કોણ છો? રાજવીરે કડક શબ્દોમાં કહ્યું, હું જે પણ હોઉં, તારે શું? પછી રાજવીરે રિયાનો હાથ પકડ્યો અને તેને ત્યાંથી ઝટકો મારીને ઊભી કરી દીધી. તે ગુસ્સાથી ગરજ્યા હતા, કોલેજનું બહાનું બનાવીને, તું હવે આ બધું કરવા લાગી છે? રિયાનો તો જાણે જીવ જ નીકળી ગયો હતો. રાજવીર સાથે 2 છોકરાઓ પણ હતા જે નવાઈથી તેને જોઈ રહ્યા હતા. રાજવીરે તે છોકરાઓને કહ્યું, હું તમને થોડી વાર પછી જોઈન કરીશ. અમારી કઝિન છે અને હું તેને તેના ઘરે મૂકવા જઈ રહ્યો છું. આ કહીને રાજવીર રિયાને પોતાની સાથે હોટલની બહાર લઈ આવ્યા હતા, જ્યાં તેમની બાઇક ઊભી હતી. રાજવીરે કહ્યું, બેસી જા મારી પાછળ. રિયાએ લાચારીથી કહ્યું, સર, હું ઘરે નહીં જાઉં, તમે મને કોલેજ છોડી દો. હવે તે રડવા લાગી હતી તો રાજવીરે કડક શબ્દોમાં કહ્યું, ચૂપચાપ બાઇક પર બેસી જા, હું તને તારા ઘરે લઈ જઈશ અને મનીષ અંકલની સામે ઊભી કરીશ. તેમને જણાવીશ કે તેમની દીકરીને હું ક્યાંથી લઈને આવ્યો છું. રિયા તો એકદમ ડરી ગઈ, કહેવા લાગી, એવું ના કરો સર, પ્લીઝ, મારા પપ્પા મને છોડશે નહીં.
રાજવીરે કડક શબ્દોમાં કહ્યું, તારી આ જ સજા હોવી જોઈએ. ચાલ બેસ. રિયાનો તો જાણે જીવ નીકળી ગયો હતો. તે જાણતી હતી કે તેના પપ્પા હવે ખરેખર તેને નહીં છોડે. તે રાજવીરની પાછળ બેસી ગઈ, પણ પૂરી રીતે ધ્રુજતી હતી. રિયા વિચારી પણ નહોતી શકતી કે રાજવીર તેમની સાથે આવું પણ કરી શકે છે. તે જ વખતે તે તેને ઘરે લઈ આવ્યા. જ્યારે ઘરની ડોરબેલ વગાડી તો નૈતિકે દરવાજો ખોલ્યો. રિયાને રડતી જોઈને, તેની સાથે રાજવીરને ગુસ્સામાં ઊભેલા જોઈને નૈતિક નવાઈ પામ્યો. કહેવા લાગ્યો, શું થયું? રાજવીરે કહ્યું, તારા પપ્પા ઘરે છે? નૈતિકે જવાબ આપ્યો, જી સર, તે તો ઘરે જ છે. રાજવીર રિયાનો હાથ પકડતા તેને અંદર લઈ ગયા. રિયા વારંવાર કહી રહી હતી કે ભગવાનના ખાતર સર, મારા પપ્પાને કંઈ ના કહેતા. હું આગળથી એવું કંઈ નહીં કરું. હું પ્રોમિસ કરું છું, પ્લીઝ સર. પણ રાજવીરે તેની વાત સાંભળીને અનસુની કરી દીધી. તે વખતે રિયાના પપ્પા નાસ્તો કરી રહ્યા હતા. રાજવીર સાથે તેને જોઈ તે પૂરી રીતે નવાઈ પામ્યા. રાજવીરે કહ્યું, તમને ખબર છે તમારી દીકરી કોલેજનું બહાનું બનાવીને ક્યાં જાય છે? રિયા હવે બહુ ડરી રહી હતી. તેને વિનંતી કરવાની રાજવીર પર કોઈ અસર જ નહોતી. તે તેના પપ્પાને બધું જણાવવા જઈ રહ્યો હતો. જ્યારે તેના પપ્પા નવાઈથી રાજવીરને જોવા લાગ્યા. આખરે થયું શું છે રાજવીર બેટા? કંઈ થયું છે શું? રાજવીરે સફાઈ આપી, હું ઓફિસના કામથી ગયો હતો. ત્યાં મારે એન્જિનિયર સાથે જમીન અને એપાર્ટમેન્ટની વાતો જોવાની હતી. અને જ્યારે ત્યાં દરિયા કિનારે બનેલી હોટેલમાં નાસ્તો કરવા માટે બહાર ગયો તો ત્યાં મેં આને એક છોકરા સાથે જોઈ. હું તો વિચારી પણ નથી શકતો કે આવી હરકત કરી શકે છે. એક આવારા છોકરા સાથે. તે ત્યાં શું કરી રહી હતી તે હું જણાવી શકતો નથી. રિયાના પપ્પાનો તો ગુસ્સો 7મા આસમાને પહોંચી ચૂક્યો હતો. તે રિયા પાસે ગયા અને એક જોરદાર લાફો તેને મારી દીધો કે રિયા પડતા પડતા બચી. તેની મમ્મી તરત રસોડામાંથી બહાર આવી. રાજવીરે કહ્યું, મને તો વિશ્વાસ જ નહોતો આવ્યો. કદાચ આ જ કારણે રિયાની ભણવામાં રુચિ નથી. હું તમને એ જ સલાહ આપીશ કે તમે આના લગ્ન કરાવી દો. નહીતર ક્યાંક એવું ન થાય કે આ કંઈક એવું કરી બેસે કે તમે કોઈની સામે નજર મિલાવવાને લાયક ના રહો. રિયાએ ગુસ્સાથી તડપીને રાજવીર તરફ જોયું. તેની આ વાતે તેની રંગે રગમાં ગુસ્સો ભરી દીધો હતો. આખરે તે કોણ હતો તેની પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરનાર અને તેના માટે નિર્ણય લેનાર? એક નફરતની લહેર જે તેને આ વખતે રાજવીર માટે સખ્ત અનુભવાઈ રહી હતી. રાજવીર માટે તેનું દિલ ગુસ્સાથી ભરાઈ ચૂક્યું હતું. જ્યારે તે કહી રહી હતી કે તેના પપ્પાને ના કહેશો, તે ફરીથી એવું કંઈ નહીં કરે, તો તે તેની વાત માની પણ શકતો હતો. અને તે ખરેખર એવું ક્યારેય ના કરતી. તે પોતાના રૂમમાં જતી રહી અને ત્યારથી રાજવીરથી અઢળક નફરત કરવા લાગી હતી. હવે જ્યારે પણ રાજવીર તેને ભણાવવા આવતા, તે બિલકુલ ખામોશીથી ભણતી. રિયાએ તેના ફ્રેન્ડ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. મોબાઈલ પણ મનીષભાઈએ લઈ લીધો હતો. તેના પપ્પાએ સ્પષ્ટ કહ્યું કે બસ સીધા જાઓ, ભણીને પાછા આવો, નહીતર હું ખરેખર તારા લગ્ન કોઈ પણ એરા ગેરા નથુખેરા સાથે કરી દઈશ અને પછી ફરી તારું મોઢું પણ નહીં જોઉં. રિયાએ પૂરી ગંભીરતાથી પોતાનું ભણવાનું શરૂ કરી દીધું. હવે તે પોતાની સામે કોઈ પણ છોકરાનો ઉલ્લેખ સાંભળવા માંગતી નહોતી. રિયાના મા બાપે તેને પ્રેમથી પણ સમજાવ્યું કે આ બધું તેની ભલાઈ માટે હતું, જેથી તે કોઈ ખોટા છોકરાના ચક્કરમાં ન ફસાય. 2 વર્ષ સુધી રાજવીરે રિયાને ભણાવી. પછી એન્જિનિયરિંગ પછી તેણે આવવાનું છોડી દીધું. રિયા હવે જાતે ભણવા લાગી હતી અને કોઈ ટ્યુશનની હવે તેને જરૂર પણ અનુભવાતી નહોતી. યુનિવર્સિટી ગયા પછી પણ તે સતત મહેનત કરતી રહી. એક દિવસ રિયાના પપ્પા અને તેની મમ્મી તેના રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા. તેની મમ્મી કહેવા લાગી, તારા પપ્પાના મિત્ર પોતાના દીકરાનું માંગુ તારા માટે લાવ્યા છે. તે લોકો ઘણા વર્ષોથી જીદ કરી રહ્યા છે. રિયાએ કહ્યું, ઠીક છે, જે તમને મારા માટે યોગ્ય લાગે તે કરો. તેણે ખામોશીથી કહ્યું અને માથું નમાવી લીધું. તેની મમ્મી એકદમ ખુશ થઈ ગઈ. તને કોઈ વાંધો તો નથી ને રિયા? રિયાએ કહ્યું, મને કોઈ વાંધો નથી. તેની મમ્મીએ તેને ગળે લગાવી લીધી અને કહ્યું,
તારા પપ્પાએ તારા વિશે ક્યારેય ખરાબ નથી વિચાર્યું બેટા, હંમેશા તારું ભલું ઈચ્છ્યું છે. રિયાની આંખોમાં આંસુ આવી ગયા. તેની મમ્મીએ તેને સમજાવ્યું કે આ બધું તારી સેફટી માટે હતું, જેથી કોઈ પણ ખોટા નિર્ણયમાં ના પડે. તેમ છતાં રિયા, જો તું ઈચ્છે તો છોકરાનો ફોટો જોઈ શકે છે. મેં તારા કબાટમાં તે રાખી દીધો છે. હું જાણું છું ફોટો જોઈને તને નવાઈનો ઝટકો જરૂર લાગશે, પણ અમે તારા માટે બહુ સારું વિચાર્યું છે. તું જિંદગીભર ખુશ રહીશ. પણ રિયાએ તો જાણે તેમની વાત સાંભળી જ નહોતી. તેને કોઈ ફરક પડતો જ નહોતો કે તેના મા બાપ કોની સાથે તેના લગ્ન કરી રહ્યા છે. મમ્મીના રૂમમાંથી ગયા પછી પણ તેણે કબાટ ખોલીને નહોતું જોયું કે તેની સગાઈ કયા છોકરા સાથે થઈ રહી છે. ખેર, રિયાનું સગપણ નક્કી થઈ ગયું. તેની થનારી સાસુએ તેની આંગળીઓમાં સગાઈની વીંટી પણ પહેરાવી દીધી હતી અને કહ્યું કે લગ્ન ત્યારે થશે જ્યારે રિયાનું ભણતર પૂરું થઈ જશે. રિયાનો પૂરો ફોકસ તેના ભણવા પર હતો. તેને એ જાણવાની કોશિશ પણ ના કરી કે તેનો મંગેતર છે કોણ. તેને જે પાઠ નાની ઉંમરે મળ્યો હતો તેના માટે એ જ પૂરતો હતો. બસ તેને રાજવીરથી નફરત હતી. તે તેનો ચહેરો પણ જોવા માંગતી નહોતી, કારણ કે તેની ફરિયાદ કરવાને લીધે જ તે પોતાના મા બાપની નજરમાં પડી ગઈ હતી. તેને જ્યારે રાજવીરની વાતો યાદ આવતી ત્યારે અંદર એક આગ જેવું લાગતું. મનીષ સાહેબ, તમે આના લગ્ન કરાવી દો. એવું ના થાય કે આ કાલે કંઈક એવું કરી દે કે તમે કોઈની સાથે નજરો મિલાવવાને લાયક ના રહો. જ્યારે જ્યારે આ શબ્દો તેના કાનમાં ગુંજતા, તે રાજવીર વિરુદ્ધ પોતાની નફરતને બમણી કરી લેતી હતી. તે આર્કિટેક્ટ બનવા માંગતી હતી અને સખ્ત મહેનત પછી તેણે સફળતા મેળવી લીધી હતી. એકવાર રિયાએ તેના પપ્પાને કહ્યું કે તે થોડા મહિના જોબ કરવા માંગે છે. પપ્પાએ કહ્યું, મને તો કોઈ વાંધો નથી, પણ જોબ તું ત્યાં કરીશ જ્યાં હું ઈચ્છું. મારા ઘણા ઓળખીતા છે. તારો શોખ પણ પૂરો થઈ જશે. રિયાએ કહ્યું, ઠીક છે, તમે મને જણાવી દેજો. મનીષભાઈએ રિયાની સીવી અને ડોક્યુમેન્ટ્સના ફોટા માંગ્યા હતા, જે તેણે મોકલી દીધા. થોડા દિવસ પછી મનીષભાઈએ જણાવ્યું કે તે આવતા અઠવાડિયાથી જોબ પર જઈ શકે છે. તેમણે તેની ઓફિસનું એડ્રેસ પણ તેના નંબર પર સેન્ડ કરી દીધું. ઘણી મોટી અને સારી બિલ્ડિંગ હતી. રિયાએ અંદર જઈ કાઉન્ટર પર જઈને પોતાનું નામ જણાવ્યું. ત્યાં હાજર એક સ્ત્રીએ કહ્યું, તમે 2 મિનિટ ઊભા રહીને વેઇટ કરો. હું બોસને કોલ કરીને તમને અંદર મોકલું છું. રિયા ત્યાં બેસીને રાહ જોવા લાગી. એ જ સ્ત્રી થોડીવાર પછી આવી અને કહેવા લાગી, મેમ તમે અંદર જઈ શકો છો. રિયા પોતાની ફાઇલ પોતાની સાથે લઈને અંદર ગઈ. જેવી અંદર દાખલ થઈ સામે બેઠેલા માણસને જોઈને નવાઈ પામી ગઈ. બોસની સીટ પર તો રાજવીર બેઠા હતા. તેને જોઈ હળવેથી સ્મિત આપ્યું. આ 3-4 વર્ષમાં તે પહેલા કરતાં પણ વધુ હેન્ડસમ થઈ ગયા હતા. પર્સનાલિટી પણ વધુ ખીલી હતી. જીમ કરી મસલ્સ પહેલા કરતાં હેવી થઈ ગયા હતા. તેને જોઈ તે એટલી નવાઈ પામી કે નજર હટાવવાનું ભૂલી ગઈ. ત્યારે રાજવીરના અવાજે જ તેની તંદ્રા તોડી હતી. આવો બેસો. તે વિચારી પણ નહોતી શકતી કે તેના પપ્પાએ તેને રાજવીરની ઓફિસમાં મોકલી છે આટલી જલ્દી. ત્યાં કંપનીનો માલિક કેવી રીતે બની ગયો? રાજવીરે કહ્યું, રિયા ઊભી કેમ છે? અંદર આવી જા. રિયા ધીમે ધીમે ડગલા ભરતી તેની પાસે પહોંચી. પોતાની ફાઇલ ટેબલ પર મૂકી રાજવીરે કહ્યું, આની જરૂર નથી. મનીષ અંકલ સાથે મારી વાત થઈ ગઈ છે. રિયાએ કહ્યું કે જો મને ખબર હોત કે પપ્પા મને તમારી ઓફિસમાં મોકલશે તો હું ક્યારેય પણ જોબ ના કરત. તેની વાત પર રાજવીરે નવાઈથી તેને જોઈ અને કહેવા લાગ્યો, અહીં જોબ કરવામાં તમને પ્રોબ્લેમ શું છે? હું મારા મેરિટ પર બધું ઈચ્છતી હતી, ભલામણ પણ નહીં. તેની વાત પર રાજવીર ધીરેથી હસી પડ્યા. બહુ સારી વાત છે, પણ હું તમારા મામલામાં બહુ પોઝેસિવ છું. તમને ક્યાંય બીજી જગ્યાએ જોબ કરવાની મંજૂરી ના આપી શકું. એટલા માટે મેં જ મનીષ અંકલને કહ્યું હતું કે જો રિયા જોબ કરવા માંગતી હોય તો ફક્ત મારી ઓફિસમાં કરશે. આ સાંભળીને રિયાએ બહુ નવાઈથી તેને જોયો. આ કોણ છે મારા વિશે નિર્ણય લેનાર? અને હું આનો એહસાન કેમ લઉં? તે અંદર ને અંદર ગુસ્સાથી તડપી રહી. રાજવીરે
ઇન્ટરકોમ પર કોલ કર્યો અને એક છોકરી અંદર આવી કહેવા લાગી, રિયાને આજ પછી તમે તમારી સાથે રાખશો અને તેને ગાઈડ પણ કરશો. તે છોકરી રિયાને બહાર લઈ ગઈ. પછી એ જ છોકરીએ જણાવ્યું કે રાજવીર 1 વર્ષ પહેલાં જ આ નવી કંપની ઊભી કરી છે, જ્યાં કન્સ્ટ્રક્શનના કામ સિવાય પણ 2-3 એન્જિનિયરિંગ છોકરા અને છોકરીઓ કામ કરી રહ્યા હતા. અહીંનું વાતાવરણ ઘણું ચોખ્ખું અને ખુશનુમા હતું. લોકો બહુ સમજદાર હતા, પણ રિયા અહીં કામ કરવા માંગતી નહોતી. તેને રાજવીરથી આમ પણ સખ્ત નફરત હતી, પણ મજબૂરી હતી કે તેના પપ્પાએ સ્પષ્ટ કહી દીધું કે જોબ કરવી છે તો અહીં જ, નહીતર ઘરે બેસો. હવે તેને અહીં આવ્યાને 1 મહિનો થઈ ગયો હતો. તે દિવસે રાજવીરે સ્ટાફને કહ્યું કે તે એક હોટેલ પાર્ટી આપવા જઈ રહ્યો છે અને બધાએ આવવાનું છે. રિયાનો એ પાર્ટીમાં જવાનો કોઈ ઈરાદો નહોતો. રાજવીરે ખાસ કરીને કહ્યું કે તમે સરખી રીતે તૈયાર થઈને આવજો, ઘણા લોકો સાથે તમને મળાવાના છે. રિયાને ખબર નહોતી કે આ વાત રાજવીરે તેના મા બાપ સાથે પણ કરી હશે, કારણ કે તેની મમ્મીએ તેને એક સુંદર બ્લેક કલરનું ફ્રોક પહેરાવ્યું આવતું. રિયાએ પૂછ્યું, મમ્મી, મને કેમ આટલી તૈયાર કરી રહ્યા છો? આ તો એક સામાન્ય પાર્ટી છે ને. તેની મમ્મીએ કહ્યું, સારું, ચાલ તૈયાર થઈ જા. પાર્ટીમાં તારે જ સૌથી સુંદર લાગવું બહુ જરૂરી છે. આ પાર્ટી તારા માટે તો છે રિયા. રિયા હોટલ પહોંચી. રાજવીર હોલની બહાર ઊભા હતા, બધા સાથે હાથ મિલાવી રહ્યા હતા. જેવી તેમણે રિયાની ગાડી જોઈ, હસીને તેની પાસે આવ્યા. રિયા બહુ નવાઈ પામી. જ્યારે રાજવીરે તેનો પાછળનો દરવાજો ખોલ્યો અને હાથ આગળ વધારીને કહ્યું, આવો, તે કારમાંથી નીચે ઉતરી આવી અને ધીમે ડગલે રાજવીર સાથે ચાલવા લાગી. રાજવીર તેને બહુ ઊંડી નજરથી જોઈ રહ્યા હતા અને રિયાને આ નજારો પોતાની અંદર ઉતરતી અનુભવાઈ રહી હતી. જ્યારે રાજવીરે તેના કાનમાં ધીરેથી ગણગણાટ કરતા કહ્યું કે આજે તો તમે બહુ સુંદર લાગી રહ્યા છો, સો બ્યુટીફુલ. રિયા નવાઈ પામી, થોડી અચંબિત પણ થઈ. આજ સુધી રાજવીરે તેના આવા વખાણ ક્યારેય નહોતા કર્યા. તે તેની સાથે લઈ આગળ વધી ગયો. બધા લોકો હસી રહ્યા હતા. કોઈએ કહ્યું, રાજવીર, આ કોણ છે? રાજવીરે કહ્યું, આ રિયા છે, મારી ફિયન્સ. આ સાંભળતા જ રિયા પર જાણે આપ તૂટી પડ્યું. તે નવાઈથી રાજવીરને જોવા લાગી. તો શું તેની સગાઈ રાજવીર સાથે થઈ હતી? તેને તો પોતાનું માથું ચકરાતું હોય તેવું અનુભવાયું. કદાચ તેને ખોટું સાંભળી લીધું. તેણે પોતાનો હાથ રાજવીરના હાથમાંથી ખેંચી લીધો. રાજવીર નવાઈ પામ્યા. શું થયું રિયા? હાથ કેમ ખેંચી લીધો? રિયાએ કહ્યું, તમે બધાની સામે મને તમારી મંગેતર કેવી રીતે કહી શકો? તમને શરમ નથી આવતી? રાજવીર હળવેથી હસી પડ્યા. મંગેતરને મંગેતર નહીં કહું તો બીજું શું કહીશ? અને આમાં શરમની વાત શું છે? રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રિયાને બસ એટલી જ ખબર હતી કે તેનું શક પણ પપ્પાએ પોતાના કોઈ મિત્રના દીકરા સાથે નક્કી કર્યું છે. તે નહોતી જાણતી કે તે છોકરો રાજવીર હતો. તેના પપ્પાને આખરે રાજવીરમાં શું દેખાયું? તે તેનાથી ઉંમરમાં આટલા મોટા હતા. આ વિચારીને જ રિયાનું મગજ શૂન્ય થઈ ગયું. તે હોલની બહાર ભાગી ગઈ. રાજવીર તેની પાછળ પાછળ આવ્યા. રિયા ક્યાં જાય છે? રિયા ઊભી રહે. પણ રિયા ઊભી રહેવાને બદલે વધુ ઝડપથી આગળ વધવા લાગી અને પોતાની ગાડીમાં જઈને બેસી ગઈ. ડ્રાઈવરને કહ્યું, ઘરે ચાલો. આખા રસ્તે તે રડતી રહી. જેવી ગાડી ઘર પાસે ઊભી રહી, તે તરત અંદર જતી રહી. દરવાજો નૈતિકે ખોલ્યો હતો. શું થયું દીદી, રડો છો કેમ? મમ્મી ક્યાં છે? રિયાએ ગુસ્સામાં પૂછ્યું. કિચનમાં છે. રિયા તરત જ કિચનમાં ગઈ. રિયાને જોઈને તેની મમ્મીએ નવાઈથી પૂછ્યું, અરે, આટલી જલ્દી પાછી કેમ આવી ગઈ? રિયાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. શું થયું રિયા? તમે મારી સગાઈ કોની સાથે કરી છે? તેની મમ્મી કહેવા લાગી, રાજવીર સાથે. પણ કેમ પૂછે છે? રિયાએ કહ્યું, તમે મને જણાવ્યું કેમ નહીં કે તે છોકરો રાજવીર છે? મમ્મીએ નવાઈથી જોયું. તને પૂછીને જ તો નિર્ણય લીધો હતો રિયા કે તે છોકરો રાજવીર છે અને હું તેને બહુ પસંદ કરું છું. બહુ જ સારો શરીફ છોકરો છે, મહેનતુ છે, સંસ્કારી છે. મા બાપ માટે કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરવો સહેલો નથી હોતો. અને રાજવીર,
રાજવીર આપણો જોયેલો જાણેલો છોકરો છે. રિયાએ આંસુ લૂછતા કહ્યું, મમ્મી, તે મારાથી આટલા મોટા છે, હું તેમની સાથે લગ્ન ના કરી શકું. તેની મમ્મીએ તરત જ કહ્યું, 8 વર્ષનો તફાવત સામાન્ય તફાવત છે રિયા. તે એક સારા સંસ્કારવાળો છોકરો છે, પોતાનો બિઝનેસ કરે છે. તેના પપ્પા તારા પપ્પાના સારા મિત્ર પણ છે. વળી તે છોકરા પર વિશ્વાસ હતો એટલે જ તો તેને તને ભણવા માટે કહ્યું હતું. એવી કઈ બુરાઈ દેખાય તને તેમાં? રિયા રડતા રડતા પોતાના રૂમમાં જતી રહી. રાત્રે જ્યારે તેના પપ્પા આવ્યા ત્યારે તે ઘણા સિરિયસ અને ચૂપચાપ હતા. રિયાને રડતી જોઈને બોલી, આવ બેસ મારી પાસે. રિયા તરત પોતાના પપ્પાના પગમાં બેસી ગઈ અને તેમના ઘૂંટણ પર પોતાનું માથું રાખી દીધું. રડતા રડતા કહેવા લાગી, મારે રાજવીર સાથે લગ્ન નથી કરવા પપ્પા. તમે તેમને ના પાડી દો. એ સિવાય તમે જેની સાથે કહેશો હું તેની સાથે લગ્ન કરી લઈશ. આ સાંભળીને તેના પપ્પાના કપાળે કરટલીઓ પડી ગઈ. કોઈ એક ખામી જણાવી દે, એક કારણ જણાવી દે કે હું સંતુષ્ટ થઈ જાઉં. એક કારણ જણાવ, ઇનકારનું, કે તું સાચી છે અને હું ખોટો, કે રાજવીર તારા માટે યોગ્ય નથી. હું તો તેને બાળપણથી જાણું છું. આજ સુધી ક્યારેય તેને કોઈ ખોટું કામ કરતા નથી જોયો. બહુ જ સભ્ય સંસ્કારી છોકરો છે, એક સફળ બિઝનેસમેન છે. મન નથી લાગતું તને આ સંબંધ પર વાંધો હોવો જોઈએ. રિયાએ તરત જવાબ આપ્યો, પણ છતાં મને વાંધો છે પપ્પા. આ જિંદગી મારી જિંદગી છે, મારે તેની સાથે નથી વિતાવી. રિયાના પપ્પા પરેશાન થઈ ગયા. આજ સુધી રિયાએ ક્યારેય આટલી જીદ નહોતી બતાવી. 2 વર્ષ થવા આવ્યા છે. હવે ઇનકાર કરીશ તો કેટલું ખરાબ લાગશે. તને મારી ઇજ્જતનો કોઈ જ ખ્યાલ નથી. તે છોકરામાં કોઈ ખોટખા પણ નથી કે કોઈ બુરાઈ નથી. તું મને જણાવ, હું કયા કારણે આ સંબંધથી ઇનકાર કરું? તે પણ હવે જ્યારે 2 વર્ષ સગાઈને થવા આવ્યા છે, તેણે આખરે તને એવું શું કહી દીધું કે તું આ સંબંધ પર વાંધો લેવા લાગી? રિયા પાસે એવું કોઈ કારણ નહોતું જે જણાવે. શું કહેતી કે તેને એક આવારા છોકરાથી બચાવી? રિયાના પપ્પા ઘણા પરેશાન હતા. 2 મહિના પછી તે લોકો વિદાય માંગી રહ્યા છે, અને હવે તું મને જણાવ કે કેવી રીતે ના પાડું. તે તો મને અજીબ મુસીબતમાં મૂકી દીધો છે. અને તને આટલી તકલીફ હતી તો 2 વર્ષ પહેલા જ જણાવી દેત. હું તે વખતે જ ના પાડી દેત, કોઈ પણ બહાનું બનાવી દેત. આટલો જૂનો સંબંધ છે, આટલી ચાહત તે લોકો બતાવે છે, સમજાતું નથી કે હું ના કેવી રીતે પાડું. રિયા ચૂપ રહી. હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેણે પેલો ફોટો જોઈ લેવો જોઈતો હતો તો વધુ સારું હતું. તે વખતે જ સંબંધની ના પડી જાત. તે ઉંમરમાં મારાથી બહુ મોટા છે. તેને એક નબળી દલીલ આપી. તેના પપ્પાએ કહ્યું, બસ આ જ એક કારણ. આ કોઈ નક્કર કારણ નથી. અને ઉંમરમાં તે તારાથી માત્ર 8 વર્ષ મોટા છે. આટલો તો હું પણ તાર મમ્મીથી મોટો છું. તો શું અમારી જિંદગી નથી પસાર થઈ રહી? રિયાએ કહ્યું, બસ હું નથી જાણતી. મને ખબર નહોતી કે તમે મારી સગાઈ મારા સર સાથે કરી છે. મને આ બધું સારું નથી લાગતું. મને ખબર નહોતી કે તે રાજવીર છે. મારાથી ભૂલ થઈ ગઈ કે મેં મમ્મીએ આપેલો તે ફોટો ના જોયો. મનીષભાઈએ કહ્યું, બસ આટલી જ વાત પર સગાઈ તોડવા માંગે છે કે તે તારાથી 8 વર્ષ મોટો છે અને તારા ટીચર રહી ચૂક્યા છે. હું શું કહીશ લોકોને કે મારી દીકરીને ખબર નહોતી કે તેની સગાઈ કોની સાથે થઈ છે, કારણ કે તેણે ફોટો જોયો જ નહોતો કે તેની સગાઈ તેના સર સાથે થઈ છે. જો બેટા, આવા સંબંધોમાં ઇનકાર ના કરાય. તેમાં કોઈ બુરાઈ નથી. જૂનો સંબંધ છે રિયા. રિયા લાચારીની હદે હતી અને પછી ધ્રુજતા હોઠે બોલી, તો ઠીક છે પપ્પા, તમે ના પાડતા. હું નથી ઈચ્છતી કે મારી લીધે તમારા ક્યાંય પણ કોઈ પણ જાતની શરમ અનુભવવી પડે. આ સાંભળીને મનીષભાઈ રાહતનો શ્વાસ લીધો, પણ રિયાનું દિલ અંદરથી શાંત નહોતું થઈ રહ્યું. ત્યાર પછી રિયા ઓફિસ ના ગઈ. થોડા દિવસ પછી તે લોકોએ લગ્નની તારીખ નક્કી કરી લીધી. રિયા હવે ચૂપ રહેવા લાગી હતી. રાજવીરની મમ્મી ઘણા બધા તોહફા લઈને આવી હતી અને કહેવા લાગી કે જો તમને ખરાબ ના લાગે તો રિયાને મારી સાથે શોપિંગ પર લઈ જવા માંગુ છું. કપડાં,
એને જ પહેરવાના છે તો સારું છે, પોતાની મરજીથી ખરીદી લે. પણ રિયાએ ના પાડી દીધી કે ના, મારે નથી જવું, તમે લોકો જે લાવશો ને હું તે પહેરી લઈશ. રિયા માટે પતિ પત્નીનો આ સંબંધ માત્ર મજબૂરીનો હતો. આમ પણ લગ્નને લઈને તેને બહુ સપના નહોતા જોયા, પણ તે બસ એટલું ઈચ્છતી હતી કે તે જે કોઈ પણ હોય તેની જ ઉંમરનો હોય, બંને મિત્રોની જેમ રહે. રાજવીર તેમાં બિલકુલ ફિટ નહોતા બેસતા. તેમની આદત રોબ જમાવાની હતી, હુકમ આપવાની હતી, અને રિયા તેમની સામે વાત પણ કરી શકતી નહોતી. રિયા વિચારી રહી હતી કે આખી જિંદગી તેને શું આવી જ રીતે પસાર કરવી પડશે? દરેક વખતે દરેક વાત પર તેને ઉતારી પાડવામાં આવશે. તે ક્યારેક તેમની એક ઠોઠ સ્ટુડન્ટ રહી છે. આજે જે કંઈ છે તે રાજવીરને લીધે છે. શું તે આ મેળા તેને આપશે? તે સમજી શકતી નહોતી કે તેના પપ્પાએ આ સંબંધ માટે હા કેવી રીતે પાડી દીધી હતી. રિયા અજાણતા આ સંબંધમાં ગૂંચવાઈ ગઈ. પણ રાજવીરને બધું ખબર હતું. કદાચ તેમને શોખ હતો બધાની સામે પોતાની જાતને મહાન બતાવવાનો. રિયાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. લગ્નના દિવસ નજીક આવતા જતા હતા અને રિયાનું દિલ એકદમ ગભરાતું હતું. તે બધી શોપિંગ નામ પૂર્તિ કરતી રહી. લગ્નનો જોડો રાજવીરની મમ્મી લઈ આવી અને તે બધો સામાન પણ આપી ગઈ. મહેંદીની રસમ માટે રાજવીરે ના પાડી દીધી હતી, કારણ કે તેમને આવી રસમો પસંદ નહોતી. રિયાના લગ્ન તેના પપ્પાએ બહુ ભવ્ય હોલમાં કર્યા હતા. રિયા દુલ્હન બનીને એવી લાગતી જાણે કોઈ પરી હોય. તેણે એ જોયું પણ નહોતું. બહુ બેદિલીથી રિયાએ લગ્નની રસમો પૂરી કરી અને પછી લગ્ન થઈ ગયા. લગ્ન પછી તેને રાજવીર સાથે લાવી સ્ટેજ પર બેસાડી દેવામાં આવી. ત્યાર પછીની બધી રસમો બહુ ખામોશીથી થઈ. દૂધ પીવાની રસમ નૈતિકે કરી, કારણ કે કોઈ બહેન તો હતી નહીં. વિદાય વખતે રિયા પોતાના પપ્પાને ગળે વળગી રડતી રહી. તે એ વાત પર પણ રડી રહી હતી કે તે એક એવી વ્યક્તિની જિંદગીમાં સામેલ થઈ રહી છે જે દરેક રીતે તેનાથી શ્રેષ્ઠ છે અને આખી જિંદગી પોતાની મોટાઈ તેને બતાવતો રહેશે. રિયાના પપ્પાએ રિયાનો હાથ રાજવીરના હાથમાં પકડાવ્યો અને કહ્યું કે જો મારી દીકરીથી કોઈ નાની મોટી ભૂલ થઈ જાય તો તેને જતી કરજો. એ બહુ પ્રેમથી આને ઉછેરી છે. રાજવીરે કહ્યું, તમે કેવી વાત કરી રહ્યા છો અંકલ? હું જાણું છું તમને મારાથી ક્યારેય કોઈ ફરિયાદ નહીં હોય. વિદાય દરમિયાન પણ તેની મમ્મી તેને શિખામણો આપતી રહી કે કોઈને ફરિયાદની તક ના આપતી. પછી તેનો હાથ પકડી ગાડી સુધી લઈ ગઈ. પાછળની સીટ પર રિયા અને રાજવીરની મમ્મી બેસી ગયા. આગળ રાજવીર પોતાના પપ્પા સાથે બેસી ગયા. રિયા ચૂપ નહોતી થઈ રહી. તે સતત રડતી રહી હતી. રાજવીરની મમ્મી તેને આશ્વાસન આપી રહી હતી. કહેવા લાગી, હું જાણું છું બેટા, આ સમય દરેક છોકરી માટે મુશ્કેલ હોય છે, પણ બેટા તારે તારી જાતને સંભાળવી પડશે. અમારા ઘરનું વાતાવરણ બહુ સારું છે. તને ત્યાં પણ બિલકુલ તારા મા બાપ જેવો જ પ્રેમ અને સાથ મળશે. ઘરે પહોંચતા જ રિયાને રાજવીરના રૂમમાં બેસાડી દેવામાં આવી. રિયા હજુ પણ રડતી હતી. થોડી વાર પછી રાજવીર અંદર આવ્યા, દરવાજો બંધ કર્યો અને તેની સામે બેસી ગયા. રિયાને રડતી જોઈ સાઈડ ટેબલ પરથી ટીશ્યુ બોક્સમાંથી ટીશ્યુ કાઢ્યા, તેની આગળ ધર્યા. લો, આંસુ સાફ કરી લો. રિયાએ ધ્રુજતા હાથે ટીશ્યુ લઈ લીધા અને પોતાની આંખો સાફ કરવા લાગી. પરેશાન ન થા, હું કાલે જ તને મનીષ અંકલના ઘરે મૂકી આવીશ. મને ખબર છે કે છોકરીઓ માટે આ બધું સહેલું નથી હોતું, પોતાના મા બાપને, પોતાના ઘરને છોડવું. પણ મારા ખ્યાલથી આજકાલના સમયમાં છોકરીઓ આટલું પણ નથી રડતી જેટલું તું રડી રહી છે. પછી પોતાના ખિસ્સામાંથી એક મખમલી ડબ્બી કાઢી અને વીંટી પહેરાવવા માટે પોતાનો હાથ આગળ વધાર્યો. રિયાએ અજાણતા પોતાનો હાથ તેમના હાથમાં મૂકી દીધો. રાજવીરે વીંટી પહેરાવીને કહ્યું કે જ્યારે તું પાર્ટીમાં આવી હતી ત્યારે બિલકુલ ઠીક હતી, પછી અચાનક તું ત્યાંથી પાછી કેમ જતી રહી અને હવે આટલું રડે કેમ છે? રાજવીર તે જ દિવસથી મૂંઝવણમાં હતા. રિયાની નજરો ઝુકાવી લીધી અને આંગળીઓ
ને અંદરો અંદર મરોડવા લાગી, જાણે બહુ જ ટેન્શનમાં હોય. હું આ લગ્ન નહોતી કરવા માંગતી. હું તમારી સાથે જ લગ્ન નહોતી કરવા માંગતી. મને તમે બિલકુલ પણ ગમતા નથી. હું નહોતી જાણતી કે મારો સંબંધ તમારી સાથે નક્કી થયો છે. મને બસ એવું કહેવામાં આવ્યું કે પપ્પાના મિત્રના દીકરાનું સગપણ છે. રાજવીર ખામોશીથી રિયાની વાતો સાંભળતા રહ્યા. પછી ધીરેથી બોલ્યા, તો પછી ઇનકાર કેમ ના કર્યો તે વખતે? તે વખતે મમ્મીએ મારી વાત ના માની. પપ્પાએ કહ્યું, જૂનો સંબંધ બગડી જશે અને તમારામાં કોઈ ખામી નથી. તમે બિલકુલ પરફેક્ટ છો અને ઇનકારનું કોઈ કારણ નથી. તે આંસુ સાફ કરતા એક જ શ્વાસે બોલી ગઈ, એ જાણ્યા વગર કે સામેવાળાના દિલ પર શું વીતી રહ્યું છે. સૌથી મોટું કારણ તો એ જ હતું કે હું તને પસંદ નહોતો, અને આ કારણ તો ઇનકાર માટે ઘણું હતું ને. રિયાએ કહ્યું, આ કારણને કોઈએ કોઈ કારણ ના માન્યું. કેમ ના માન્યું? આ તો બહુ મહત્વનું કારણ છે ને. જો મને તું પસંદ ના હોત તો હું ક્યારેય તારી સાથે લગ્ન ના કરત. પણ તું મને ક્યારેય ખરાબ નથી લાગી. 2 વર્ષ સુધી મેં તને ભણાવી અને જાણી ચૂક્યો હતો કે તું તો બહુ ભોળી અને માસૂમ છે. તું સમાજની હવાથી એકદમ સુરક્ષિત છે. જે એડવાન્સ સમાજની હવામાં ઘણી છોકરીઓ ખોટી આદતોમાં ફસાઈ જાય છે. એટલે જ જ્યારે પપ્પાએ પૂછ્યું તો હું ના ન પાડી શક્યો. મને બિલકુલ તારા જેવી જ જીવનસાથી જોઈતી હતી. ખેર, મને ખબર નહોતી કે તારી સાથે જબરદસ્તી કરવામાં આવી છે. જો તે મને ફોન કરી દીધો હોત ને તો હું ક્યારેય એવું ના થવા દેત. આ કહીને તે ઊભા થઈ ગયા અને રૂમની બહાર જવા લાગ્યા કે રિયા થોડી નવાઈ પામી. તમે ક્યાં જાઓ છો? કહેવા લાગ્યા, હું તને પસંદ નથી ને એટલે મારે આ રૂમમાં ના હોવું જોઈએ. કાલે હું પોતે મનીષ અંકલ સાથે વાત કરી લઈશ. તારે ઇનકારને આખરે તે લોકોએ મહત્વ કેમ ના આપ્યું? રિયા તરત ઊભી થઈ. સર પ્લીઝ, તમે મારી વાત સાંભળો. તે ડરી ગઈ કે તેના મા બાપ શું વિચારશે, કે તેણે પોતાની નાપસંદગીનો એકરાર પોતાના પતિ સામે કરી દીધો. તે જલ્દીથી રાજવીર પાસે આવી. પ્લીઝ, તમે રૂમની બહાર ન જાઓ. મારા બા બાપ મને બહુ ખીજાશે, મને ખરાબ કહેશે. જુઓ સર, જો તમે મને તલાક આપી દીધા તો મારી તો બદનામી થઈ જશે ને. પછી હું આગળની જિંદગીનો ગુજારો કેવી રીતે કરીશ? રાજવીર કહેવા લાગ્યા, ગુજારો કેમ કરીશ? જિંદગી ગુજારો કરવા માટે નથી મળતી. જ્યારે હું પોતે વાત કરીશ તો કંઈ ને કંઈક રસ્તો તો નીકળી આવશે ને. પણ તારે આમ મૂંઝાઈને પોતાની મરજી વગર મારી સાથે રહેવાની જરૂર નથી. રિયા કહેવા લાગી, તેનાથી શું થશે સર? પછી કોઈ પણ મારી સાથે લગ્ન નહીં કરે. હવે રાજવીરના કપારે કરટલીઓ પડી. તમારી વાત સાચી છે, પણ જો તમે મને કહી દીધું હોત તો મામલો ક્યારે અહીં સુધી ના પહોંચત. સર, તમે મને બસ થોડો સમય આપો. હું તલાક નથી માંગતી. રિયાની વાત સાંભળી રાજવીર રૂમની બહાર ન ગયા. કહેવા લાગ્યા, જ્યાં સુધી તારા દિલમાં મારા માટે જગ્યા નથી બની જતી, હું તારી નજીક નહીં આવું. આ કહી રાજવીર કબાટ પાસે ગયા અને પોતાના કપડાં લઈને વોશરૂમમાં ચાલ્યા ગયા. જ્યારે પાછા બહાર આવ્યા ત્યારે તકિયો ઉપાડીને સોફા પર સૂઈ ગયા. તું બેડ પર આરામથી સૂઈ શકે છે. રિયા તેમના અંદાજને જોઈને નવાઈ પામી હતી. ના તો તેમના શબ્દોમાં કડકાઈ હતી, ના તે ગુસ્સાથી વાત કરી રહ્યા હતા. લાગતું હતું જાણે આ એ રાજવીર છે જ નહીં જેમની પાસે તે પહેલા ભણતી હતી. બીજા દિવસે રિયા રૂમની બહાર આવી અને પોતાના સાસુ સસરા સાથે તેણે નાસ્તો કર્યો. બીજા જ દિવસે રાજવીરે તેને તેના મા બાપના ઘરે મોકલી દીધી, કારણ કે તે બહુ ઉદાસ થઈ રહી હતી. રિયા અંદરથી ડરેલી પણ હતી કે ક્યાંક તે તેના પપ્પાને ફરીથી ફરિયાદ ના લગાવી દે કે તમારી દીકરી તો મને પસંદ જ નથી કરતી. પણ રાજવીરે આ વખતે તેની કોઈ જ ફરિયાદ ના કરી. 2 દિવસ પછી તે તેને લેવા પણ આવી ગયો અને રિયા તેમની સાથે ચાલી ગઈ. રસ્તામાં રાજવીર કહેવા લાગ્યો કે હું તને ક્યારેય રૂમમાં પરેશાન નહીં કરું, પણ બધાની સામે મજબૂરી છે કે મારે તારી સાથે એવી જ રીતે રહેવું પડશે જેવી રીતે પતિ પત્ની રહે છે. રિયાએ કોઈ જવાબ ન આપ્યો. સવારે જ્યારે તે તેમના કપડાં પ્રેસ કરવા લાગી તો રાજવીરે તેની પાસેથી પોતાના કપડાં લઈ લીધા. ના, તું રહેવા દે.
હું મારું કામ જાતે કરવાનો આદી છું. આ કહીને તે પોતે જ પ્રેસ સ્ટેન્ડ પાસે ઊભા રહી પોતાના કપડાં પ્રેસ કરવા લાગ્યા. રિયાને હવે પોતાની વાતો પર શરમ આવી રહી હતી, કારણ કે તેમનું વર્તન તો એકદમ બદલાયેલું હતું. એકવાર તે રિયાને પોતાના મિત્રના ઘરે દાવત પર લઈ ગયા. તેમની ફ્રેન્ડ જે પેશાથી એક ડૉક્ટર હતી કહેવા લાગી, રિયા, તમે શું ભણ્યા છો? રિયાએ કહ્યું, હું આર્કિટેક્ટ છું. તો કહેવા લાગી, તો પછી તમે રાજવીર સાથે ઓફિસમાં તેમની હેલ્પ કેમ નથી કરતા? મને જુઓ, હું ડૉક્ટર છું અને મારા પતિ સાથે ઘરના અડધા ખર્ચા ઉઠાવું છું. તો રાજવીર કહેવા લાગ્યા, મને તો રિયાએ ઘણીવાર કહ્યું અને તે બહુ સારી આર્કિટેક્ટ પણ છે, પણ શું છે ને કે મને આ બહુ પસંદ નથી. અને જ્યારે મારું કામ સારું છે અને મને એવી કોઈ મજબૂરી નથી કે હું મારી પત્ની પાસે કામ કરાવું, તો પછી શું જરૂર છે કે રિયા ઘરની જવાબદારીઓ સાથે ઓફિસની જવાબદારીઓ પણ સંભાળે? તેમણે રિયાને પોતાના મિત્ર અને તેની પત્ની સામે ઉતારી ના પાડી, પણ તેના વખાણ કર્યા. રિયાને નવાઈ લાગી. તેને તો સારું ખાવાનું બનાવતા પણ નહોતું આવડતું. ઘણીવાર ક્યારેક મીઠું વધી જતું તો ક્યારેક મરચું વધી જતું. શરૂઆતમાં તો તેની સાસુએ એ જ કહ્યું કે કંઈ નહીં બેટા, ધીરે ધીરે હું તને બધું શીખવાડી દઈશ. પણ હવે તો વારંવાર એવું થવા લાગ્યું તો રિયાની સાસુ પણ હવે તેનાથી ચીઢાવા લાગી હતી કે તને આટલી વાર સમજાવી છે, ખબર નથી? તું જાણી જોઈને ખરાબ જમવાનું બનાવે છે જેથી તારે બનાવવું જ ના પડે. આમ પણ જ્યારે આ વાત રાજવીરે સાંભળી તો કહેવા લાગ્યા, મમ્મી, તમને શું થઈ ગયું છે? કેટલા વર્ષો થઈ ગયા તમને જમવાનું બનાવતા? મારા ખ્યાલથી 20-25 વર્ષ તો થઈ ગયા હશે ને? છતાં ક્યારેક તમારાથી ભૂલ થઈ જાય છે. અને તમે જાણો છો ને, રિયાનું તેના મા બાપના ઘરે કેવું રહેણી કરણી હતું. તે તેમની એકલી અને લાડકી દીકરી છે અને તે કેમ જાણી જોઈને એવું કરવાની કોશિશ કરશે? અને વળી મને તેના જમવામાં કોઈ ખામી તો દેખાતી નથી. દાદી મને કહેતા કે તમે પણ તમારા લગ્નના શરૂઆતના દિવસોમાં આવી જ ભૂલો કરતા હતા, પણ તમે પણ ધીરે ધીરે બધું શીખી લીધું ને, તો તે પણ શીખી જશે. તમે કેમ તેને તમારી ઉંમર અને તમારા અનુભવના હિસાબે જોવા માંગો છો? તમારા સુધી પહોંચવા માટે તેને હજુ 30 વર્ષ બીજા જોઈશે. અને રાજવીરની મમ્મી એકદમ ચૂપ થઈ ગઈ. તે દરેક વખતે રિયાને બહુ પ્રેમથી સમજાવતા અને તેની ભૂલને જાહેરમાં ન આવવા દેતા. ના ઈચ્છતા હોવા છતાં રિયા રાજવીરને પ્રેમ કરવા લાગી હતી, કારણ કે તે તેનું બહુ ધ્યાન રાખતા હતા. એકવાર રાજવીરને તાવ આવ્યો તો રિયા મોડી રાત સુધી તેના કપારે પાણીના પોતા મૂકતી રહી. જેવો રાજવીરનો તાવ થોડો ઓછો થયો તો તેણે આંખો ખોલીને જોયું તો પોતાની સામે બેઠેલી રિયાને જોઈને કહેવા લાગ્યો, તું શું કરે છે? હું દવા ખાઈ ચૂક્યો હતો ને, હું ઠીક થઈ જાત. તારે શું જરૂર હતી પોતાની રાત બગાડવાની? અને રિયા એકદમ રડવા લાગી. મને માફ કરી દો રાજવીર, મેં તમને સમજવામાં બહુ મોટી ભૂલ કરી દીધી. મને તમે ખરાબ નહોતા લાગતા. હકીકતમાં મને લાગ્યું કે તમે મારી સાથે એવી જ રીતે રહેશો જેવી રીતે પહેલાં રહેતા હતા, જ્યારે તમે મને ભણાવતા હતા. મને લાગ્યું કે તમે મને બધાની સામે નીચી બતાવશો, બધાને કહેશો કે આજે હું જે કંઈ પણ છું તમારી લીધે છું, કારણ કે તમારા વગર તો હું એક ડગલું પણ ચાલી શકતી નહોતી. પણ તમે કોઈની સામે મને ઉતારી ના પાડી, પણ મારા વખાણ કરતા રહ્યા, મારી એવી ખૂબીઓ બતાવતા રહ્યા જે મારામાં છે જ નહીં. મેં તમને બહુ ખોટા સમજ્યા. રાજવીર, પ્લીઝ મને માફ કરી દો. રાજવીર તેને બહુ ધ્યાનથી જોઈ રહ્યા હતા. પછી તેનો હાથ પકડી લીધો. કહેવા લાગ્યા, ત્યારે તું નાની હતી અને તે ઉંમરે છોકરી ઘણીવાર ભણવામાંથી જીવ ચોરે છે. એટલે જ હું તને ખીજાતો હતો, કારણ કે તે વખતે તને ખીજાવું બહુ જરૂરી હતું. પણ તું એક બહુ સારી છોકરી છે. હું ભલા કેમ તારી બુરાઈ કરવા બેસું? તે બહુ મહેનત કરી, ભણી અને એક સફળ આર્કિટેક્ટ બની, અને આ બધું સહેલું તો નહોતું, પણ તે કરીને બતાવ્યું ને. હવે રિયા તેમને શું જણાવે કે તેમના આપેલા મેણા જ રિયાના કામ આવ્યા હતા. તેમની કડવી વાતો ખોટી સાબિત કરવા માટે તે આ બધું કરી શકી હતી, જેથી તે સાબિત કરી શકે કે તે ખરાબ છોકરી નથી અને એક સફળ માણસ બની શકે છે.
રાજવીરે તેના આંસુ સાફ કર્યા અને તેને પોતાની નજીક લીધી. કહેવા લાગ્યા, બસ આટલી જ વાત હતી. હું તો સમજ્યો ખબર નથી કે કદાચ તું મારાથી નફરત કરે છે અને તું પોતાની જાત પર સંયમ રાખી રહી છે, પણ તે તો મામૂલી વાતને દિલ પર લગાવી લીધી છે. આ કહી રાજવીરે રિયાને પોતાની બાહોમાં લઈ લીધી અને અત્યંત પ્રેમ કરવા લાગ્યા. બસ રિયા, હવે હું મારી જાત પર વધુ રહી શકતો નથી. હવે મને બિલકુલ પણ ના રોકતી. જ્યારે મને ખબર પડી ગઈ છે કે તારા દિલમાં મારા માટે નફરત નથી, તો હવે હું બિલકુલ પણ નહીં રોકાઉં. અત્યંત પ્રેમથી તે તેના હોઠને ચૂપવા લાગી. રિયા પોતે પણ આ પ્રેમ માટે તરસી રહી હતી. સુકૂનથી આંખો બંધ કરતા તેણે પોતાની જાતને રાજવીરને હવાલે કરી દીધી. ગેરસમજના વાદળો હટી ચૂક્યા હતા અને ખુશીઓનો વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો, જેમાં બે જીવ એકબીજામાં લપેટાઈને ભીંજાઈ રહ્યા હતા. તો મિત્રો, જો તમને મારી સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો, જેથી તમને આગળની અપડેટ પહેલાં મળતી રહે. ધન્યવાદ.